ગર્ભ સંસ્કાર અને પીરિયડને એક્ઝેક્ટલી શું કનેક્શન છે? સૌથી પહેલાં તો ગર્ભધારણ થવા માટે પીરિયડ્સ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે કોઈ દીકરીને માસિક આવે છે ત્યારથી એ જે કુમારી છે ને એ સ્ત્રી તરફની યાત્રા એની શરૂ થાય છે, અને જ્યારે કોઈ સ્ત્રી માં બને છે ત્યારે તેનું સ્ત્રીત્વ જે છે એ પૂર્ણ થયું કહેવાય. એટલે કે જે બાળકના માટેનું બીજ છે એ બીજ માસિક ધર્મ દરમિયાન જ છૂટું પડે છે. આ થયું એક ભૌતિક કનેક્શન. આ શું છે? તો બીજું કે જ્યારે દીકરી પીરિયડ્સમાં આવે ને ત્યારે એ સૌથી પહેલાં પોતાના પીરિયડ્સને કેવી રીતે પરસીવ કરે છે એના ઉપર એમની આખી જર્ની ડિપેન્ડ કરે. કેવી રીતે? આપણું જે ગર્ભાશય છે એ ગર્ભાશયને ઉર્જા જે આપે છે વુંબ ચક્ર, સ્વાદિષ્ઠાન ચક્ર. સ્વાદિષ્ઠાન ચક્ર છે કારણભૂત છે પીરિયડ્સ માટે. હવે જો કોઈ દીકરી નાની છે, એને અગાઉથી પીરિયડ્સ માટે કહેવામાં નથી આવ્યું, અથવા એનું શું મહત્ત્વ છે એ કહેવામાં નથી આવ્યું, અથવા તો ખોટી રીતે કહેવામાં આવ્યું છે, કે ધારો કે એના માતાએ એને પ્રોપર સમજાવ્યું નથી અને કોઈ એની ફ્રેન્ડ એવું કહે કે આ તો ગંદુ બ્લડ છે, આ તો બધું ગંદુ હોય, આવું હોય તો પછી આપણાથી આમ ન થાય, તો એ જ્યારે પીરિયડ્સ આવશે ને ત્યારે પીરિયડ્સને એક નેગેટિવ પરસીવ કરશે, અને આ જે નેગેટિવ પરસેપ્શન છે ને એ એના સ્વાદિષ્ઠાન ચક્રને અફેક્ટ કરશે. અને આ જે સ્વાદિષ્ઠાન ચક્ર અફેક્ટ